પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આપણે અલંકાર પ્રશ્નપત્રોનું સોલ્યુશન કરી રહ્યા છીએ અને તેમાં પેપર બીજાના વિભાગ બીમાં પહોંચ્યા છીએ. તો સર્વેનું સ્વાગત છે અને આપણે બી વિભાગની અંદર 2 માર્ક્સના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. સાથે જાણીશું કે અલંકાર પ્રશ્નપત્ર શું છે અને તેની માહિતી મેળવીશું. તો ચાલો શરૂઆત કરીએ. ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સુધી પહોંચાડવા માટે શેર કરો અને લાઇક કરો, કોમેન્ટ કરો. આગળ વધીએ તો 2 માર્ક્સની અંદર તમારે જે 18 એટલે કે તમારે ટોટલ 9 સવાલોના જવાબ લખવા પડશે. કેટલા સવાલોના જવાબ લખવા પડશે? 9 સવાલોના જવાબ લખવા પડશે. અને એ 9 સવાલ જ્યારે તમે લખશો તો એની અંદર 9 સવાલમાં તમારે જોવું પડશે કે ક્યાંથી પૂછાય છે. તો તમે પહેલા 2 પ્રશ્નો જોશો તો એ પ્રકરણ નંબર 1 માંથી હશે, પછીના 2 છે એ પ્રકરણ નંબર 2 માંથી હશે. તો એ બધું યાદ રાખવાનું થાય. વારસો એટલે શું તો એ તમે લખી શકો. એના પછી તમારે વારસાની માહિતી 2 માર્ક્સમાં આપવાની. એના પછી સમત્વ એકેડમીની વાત કરીએ તો ભાવનગરની એક જાણીતી સ્કૂલ છે જ્યાંથી 11-12 સાયન્સ કરી અને લોકો ડૉક્ટર અને એન્જિનિયર સ્વરૂપે કારકિર્દીમાં આગળ વધી ગયા છે. અને વધુ માહિતી તમને સર પણ આપતા જ હોય છે સમત્વની. તો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક છે, એના ઉપર તમે જાશો તો તમને સમત્વની સંપૂર્ણ માહિતી મળશે. જો તમારે 11-12 સાયન્સ કરવું છે તો એક વખત સમત્વની મુલાકાત લેવી જરૂરી છે. તો ઓનલાઈન મુલાકાત લેવા માટે PDF ડાઉનલોડ કરવાની છે અને વધુ માહિતી તમને ત્યાંથી પ્રાપ્ત થશે. જોઈએ આગળ તો A, B, C અને D 4 પ્રકારના પ્રશ્નપત્રો એ અલંકારનો સેટ છે. અલંકાર પ્રશ્નપત્રોની અંદર તમને મળે છે પેપરની સપ્લીમાં તે છપાયેલા પ્રશ્નપત્રો સાથે એક જ તે બુકલેટ, અને એ તમારે સ્પીડ માપવા, જગ્યા માપવા માટે ખાસ મહત્વનું બની શકે. અહીંયા રહ્યું ભાવપત્ર, તમે વાંચી શકો છો. અહીંયા જો તમે 4 પ્રશ્નપત્ર મંગાવશો તો તે તમને 500 રૂપિયામાં મળવા પાત્ર છે. તમારો કુરિયર ચાર્જ લેવામાં નહીં આવે. અને જો તમારે રિવિઝન લેક્ચરમાં જોડાવવું છે તો તમને દરરોજ 2 કલાક લાઈવ લેક્ચર્સ મળશે પેઇન્ટેડ એપ્લિકેશન પર. મેથ્સની એક બુક ફ્રી મળશે જેમાં QR કોડ આપેલા હશે. કોઈ પણ દાખલો તમે વિડીયો જોઈ શકો અને તમે શીખી શકો. સાથે અલંકાર પ્રશ્નપત્ર પણ મળશે, ફ્રી મળશે, અને તે મળશે તમને 999 રૂપિયામાં. અને એના માટે તમારે 72 86 86 71 પર સંપર્ક કરવો પડશે અને તમે ત્યાં પોતાનો ઓર્ડર પ્રેસ કરાવી શકો છો. આગળ વધીએ. પછીનો પ્રશ્ન છે કથકલી નૃત્યમાંથી પૂછાયેલો. તો એ કથકલી નૃત્ય વિશે લખો ત્યારે તમારે 2 માર્ક્સની અંદર 4 મુદ્દા લખવાના હોય છે. તો કોઈ પણ આમાંથી 4 મુદ્દા કે 5 મુદ્દા લખી શકો તમે. અહીંયા જવાબ આખો આપેલો જ છે, તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. અને કથકલીની વાત કરીએ તો આંધ્રપ્રદેશનું નૃત્ય છે અને રંગ કરવામાં આવે. એક માત્ર બળતો દીવો હોય છે હાથમાં અને સ્ટેજ ઉપર અંધારું હોય છે અને જુદા જુદા પાત્રો પ્રમાણે મોઢાના જે મેકઅપનો રંગ છે એ બદલતો હોય. કોઈને કાળો હોય, કોઈને લીલો હોય, કોઈને લાલ હોય. તો એ રીતે આખું થતું હોય છે. આગળ વધીએ. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું હતું, કેટલા ભાગમાં છે? તો સુક્ત પીટક, વિનય પીટક અને અભિધમ પીટક. એના વિશે તમારે માહિતી આપવી પડે. અને એના પછીનો સવાલ રાસાયણિક ક્ષેત્રે પૂછાયેલો છે. આમ તો આ પ્રકરણમાંથી 2 માર્ક્સમાં સવાલો પૂછાતા નથી, પણ આપણે એ યાદ રાખવું પડશે. તો એના પછી જોઈએ પ્રાચીન ભારત તીર્થભૂમિ રહ્યું છે. તો આ બીજો સવાલ આવી ગયો પહેલા પ્રકરણમાંથી. તો એ પણ તમારે આખું લખવું પડે અને એના વિશે માહિતી આપવી પડે. જોઈએ આગળ પછીના પ્રશ્નો. તો પર્વતીય જમીન વિશે તમને પૂછી શકે તો 2 માર્ક્સની અંદર તમારે એ જણાવવું પડે. કેટલી ઊંચાઈ તમારે લખવી પડે કે 2700થી લઈને 3000 મીટરની ઊંચાઈ જે છે ત્યાં આવેલું છે. તો આવી રીતે આ સવાલનો જવાબ લખી શકો. અલંકાર દ્વારા પ્રશ્નપત્રની સાથે જવાબોની PDF પણ તમને મળવા પાત્ર છે. પ્રશ્નપત્ર અને જવાબો એમણે તૈયાર કરેલા છે. આપણે માત્ર એમની PPT દ્વારા અભ્યાસ કરીએ છીએ કે એમના પ્રશ્નપત્રના જવાબો કેવા હોઈ શકે. બરાબર? તો એ ખાસ યાદ રાખજો. રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એના વિશે તમને પૂછે તો એ પણ 31મો પ્રશ્ન થશે. આમાંથી તમારે 9 પ્રશ્નપત્રો લખવાના છે અને 2 માર્ક્સ વાળા જે કોઈ પણ ફોર્મેટ હોય ને તો જોઈ લેવાનું તમારે. ધારો કે મેં તમને એમ કીધું કે પહેલું ચેપ્ટર જે છે એ કરી નાખો, તો પહેલું ચેપ્ટર જે છે એની અંદરથી 5 માર્ક્સનું પૂછાય છે. બીજું ચેપ્ટર જે છે એની અંદરથી 5 માર્ક્સનું પૂછાય છે. તો 2 ચેપ્ટર કરવાથી 10 માર્કનું તમારે રેડી થઈ જાય. વિભાગ A, B અને C આ ત્રણેયની અંદર પૂછાય છે એવા પ્રકરણો તમારે એક બાજુ તારવવા પડે. એટલે હેતુલક્ષીની તૈયારી થાય, B ની થઈ જાય ને C ની થઈ જાય. તમે એક પ્રકરણ વાંચો ને તો 2 વિભાગમાંથી પૂછાઈ જાય. ધારો કે આ વિભાગ C ની અંદર અમુક જે પ્રકરણ છે એમાંથી 2 પ્રશ્નો પૂછાય છે અને એક વિભાગ A માં પૂછાય છે. તો આ 7 માર્ક્સનું પ્રકરણ થયું.
તો એવી જ રીતે 5 માર્ક્સનું પ્રકરણ થયું તો એવા પ્રકરણો પહેલા કરી નાખવા, બરાબર ને. જોઈએ આગળ. ભારતમાં ડાંગરનો સૌથી મહત્વનો પાક ગણાય ભાઈ, સૌથી વધારે. અને ચીન અડધી સદી ડાંગરનો ઉપયોગ કરે છે, ચોખા જેને કહેવામાં આવે છે. ચીન પછી આપણે બીજા ક્રમે છીએ. તો આવી રીતે મુદ્દાસર તમારે જવાબ લખવાનો થાય, પણ 2 માર્ક્સમાં આટલું બધું મોટું લખવાનું હોતું નથી, એ યાદ રાખશો. આગળ વધીએ. સડક વાહન વિશે લખી શકો તમે, અહીંયા એ જવાબ પણ આપેલો છે. એના પછી જે છે ધનિક ભારતમાં ગરીબ વસે છે, એના વિશે પણ જવાબ અહીંયા આપેલો છે. તો તમારે આવી રીતે લખવાનું થાય મુદ્દા પ્રમાણે, બરાબર ને. માનવ વિકાસ આંક વિશે લખી શકો છો તમે. અને આ આખું ફોર્મેટ જે છે એ અલંકાર પ્રશ્નપત્રની સાથે તમને મળશે. તમે અલંકાર પ્રશ્નપત્ર મંગાવશો તો સાથે એની PDF પણ એ લોકો તમને વોટ્સએપ કે કોઈ પણ રીતે મોકલી આપશે, એવું સર કહેતા હતા, બરાબર ને. તો ચાલો આગળ વધીએ. લઘુમતી કોને કહેવાય એના વિશે પણ માહિતી આપી છે. તો જેની વસ્તી ઓછી હોય, બંધારણમાં એનો ઉલ્લેખ નથી, એ વસ્તુ યાદ રાખીને તમારે વાંચીને લખવાનું થાય, પણ એમને હક આપવામાં આવ્યા છે. લઘુમતીને શિક્ષણ સંસ્થા સ્થાપવાનો અધિકાર છે, સાથે સાથે પોતાના શિક્ષણ સંસ્થાનો વહીવટ કરવાનો પણ અધિકાર છે. તો એના વિશે પણ લખી શકો. સાંપ્રદાયિકતા દૂર કરવા માટે તો તમામે ભાઈ આના માટે કમર કસવી પડે, બહુ મહત્વનો સવાલ છે અને પૂછાઈ શકે તેવો સવાલ છે. તો આ માહિતી હતી તે હતી વિભાગ બીની, અને વિભાગ બીમાં આવી રીતે તમારે 2-2 માર્ક્સના પ્રશ્નો લખવાના થાય. તો અહીંયા અલંકાર પ્રશ્નપત્રનો વિભાગ બી પૂરો થાય છે. આપણે વિભાગ સીમાં મળીશું. નમસ્કાર. Painted, Painless Learning.